અધ્યાય 17 કલમ 1-2-9-14-26। આટલું બોલી રહ્યા પછી ઈસુ આકાશ તરફ નજર કરીને બોલ્યા, હે પિતા, ઘડી આવી પહોંચી છે. તારા પુત્રનો મહિમા કર, જેથી તે તારો મહિમા કરે. તે તેને સમગ્ર માનવજાત ઉપર સત્તા આપેલી છે, જેથી તે એને સોંપેલા સર્વને તે શાશ્વત જીવન બક્ષે. એમને માટે હું પ્રાર્થના કરું છું, સંસારને માટે નહીં, પણ તે જેમને મને સોંપ્યા છે તેમને માટે હું પ્રાર્થના કરું છું, કારણ તેઓ તારા છે. મેં એમને તારો સંદેશો પહોંચાડ્યો છે, અને સંસાર એમનો દ્વેષ કરે છે, કારણ તેઓ સંસારના નથી, જેમ હું પણ સંસારનો નથી. હું એવો નથી માંગતો કે તું એમને સંસારમાંથી બહાર લઈ લે, પણ હું તો એમ માંગુ છું કે તું એમને દુષ્ટતાથી બચાવ. તેઓ સંસારના નથી, જેમ હું પણ આ સંસારનો નથી. એમને તું સત્યની દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર. તારો સંદેશ એ જ સત્ય છે. તે જેમ મને જગતમાં મોકલ્યો હતો, તેમ મેં એમને જગતમાં મોકલ્યા છે, અને એમને ખાતર હું મારું જીવન સમર્પણ કરું છું, જેથી તેઓ પણ સત્યની દીક્ષા પામી તારી સેવામાં સમર્પિત થાય. હું કેવળ એમને માટે જ પ્રાર્થના કરું છું એમ નથી, પણ જેઓ એમના ઉપદેશ દ્વારા મારામાં શ્રદ્ધા રાખનાર છે તેમને માટે પણ હું પ્રાર્થના કરું છું, કે તેઓ બધા એકરૂપ થાય. જેમ તું, પિતા, મારામાં વસે છે અને હું તારામાં વસું છું, તેમ તેઓ પણ આપણામાં વસે, જેથી જગતને ખાતરી થાય કે તે જ મને મોકલ્યો છે. તે મને મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે, જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય. હું એમનામાં વસું જેમ તું મારામાં વસે છે, જેથી તેઓ સંપૂર્ણપણે એકરૂપ બની જાય, અને જગતને ખાતરી થાય કે તે જ મને મોકલ્યો છે, અને જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો તેમ તેમના ઉપર પણ રાખ્યો છે. હે પિતા, મારી એવી ઈચ્છા છે કે તે મને સોંપેલા આ લોકો હું જ્યાં હોઉં ત્યાં રહે, અને સૃષ્ટિના મંડાણ પહેલા મારા ઉપર પ્રેમ રાખીને તે જે મહિમા મને અર્પ્યો છે તે તેઓ જોવા પામે. હે પિતા, હે ન્યાયના ભંડાર, જો તે સંસારે તને ઓળખ્યો નથી, પણ મેં તને ઓળખ્યો છે, અને આ લોકોને ખાતરી થઈ છે કે તે જ મને મોકલ્યો છે. મેં એમને તારું સ્વરૂપ સમજાવ્યું છે, અને હજી હું સમજાવતો રહીશ, જેથી મારા પ્રત્યેના તારા પ્રેમમાં તેઓ પણ સહભાગી બને, અને હું એમનામાં વસું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ઈસુની જય. વાલા ધર્મજનો, એક જગ્યાએ હું પરમયજ્ઞ અર્પણ કરવા ગયો, અને પરમયજ્ઞ અર્પણ કરતા પહેલા દેવળનો ઘંટ વાગવામાં આવતો હતો. પહેલો ઘંટ વાગ્યો પછી દેવળના ઘંટનું દોરડું પડી ગયું. સ્વાભાવિક રીતે બીજો ઘંટ તો વાગ્યો જ નહીં. પરમયજ્ઞ શરૂ થયો, પરમયજ્ઞ પૂર્ણ થયો. પરમયજ્ઞ પૂરો થયો અને ત્યાર પછી 2-3 વડીલો હતા એ જોવા બહાર આવ્યા અને મને કીધું, ફાધર, આપણે ઉપર દેવળનો ઘંટ વાગ્યો નહીં. ત્યારે મેં એમને પૂછ્યું, મેં કીધું, તમને એવું દેખાયું નહીં કદાચ પેલું દોરડું તૂટી ગયું છે? હા વાલા ધર્મજનો, ઘણીવાર પરમયજ્ઞ પૂર્ણ થયો, પ્રભુ ઈસુ સાક્ષાત મળી ગયા, પણ ધ્યાન એ દોરડા પર હતું. તમારું મારું પણ ઘણીવાર આવું વલણ હોય છે ને? અને એટલા માટે પ્રભુ ઈસુ આપણી સમક્ષ આજના શુભ સંદેશમાં પડકાર મૂકતા કહે છે, જ્યાં સુધી તમારું ધર્માચરણ શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતા, સદુપયોગ કરતા આગળ નહીં વધે, ત્યાં સુધી તમે કદી ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ નહીં પામો. ધર્માચરણ, ધર્મનું આચરણ. આપણે સંત યોસેફને ધર્મિષ્ઠ વ્યક્તિ કહીએ છીએ, અને ખાસ કરીને ગુરુવારનો દિવસ સંત યોસેફને સમર્પિત કરવામાં આવે છે. આજે માતા ધર્મ સભા સાથે સાથે એક અગત્યનો તહેવાર પણ ઉજવે છે. પ્રભુ ઈસુ જે વડા પુરોહિત છે, શાશ્વત પુરોહિત, એટલે કે પાસ્કા, આપણે 50માના પર્વ પછીના ગુરુવારને ઘણા દેશોમાં આ તહેવાર તરીકે ઉજવાય છે. એ પુરોહિત કે જેણે પોતાનું રક્ત વેવડાવ્યું, એણે એ ધર્મ જે રજૂઆત કરી એનું આચરણ કર્યું, અને પોતે આચરણ કર્યું એટલે આપણને કહે છે, તમે જે સાંભળો છો સ્નાન સંસ્કાર વખતે બાળકના કે તમારા મુખે પણ સ્પર્શ કરવામાં આવે છે પવિત્ર તેલથી અને કાન ઉપર, અને કહે છે એફફતા, એટલે ખુલી જાય, એટલે હવે તમે પ્રભુની વાણી સાંભળજો, પ્રભુની વાણી બોલજો.
અને હવે પ્રભુને પોતાના જીવનમાં આચરજો. આજે પ્રભુ આપણને પ્રશ્ન પૂછે છે, કઈ રીતે આપણે પ્રભુના ધર્મનું આચરણ કરીએ છીએ? આ પ્રશ્નો ઉપર મનન ચિંતન કરીએ અને એ વડા પુરોહિત પ્રભુ ઈસુ કે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું, રક્ત વહેવડાવ્યું, એમ આપણે પણ આપણું જીવન આપણા પરિવાર માટે, ધર્મ સભા માટે જોખી કાઢીએ. ઈસુની જય.